મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળ જઈ રહ્યું છે ભગવાન રામના દર્શને। અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સ્વખર્ચે અયોધ્યા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શેડ્યુલ ફ્લાઇટમાં જઈ રહ્યા છે। આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે। દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર, વર્ષો વર્ષથી આ દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા, વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે, માતા પિતા જોડે, દીકરા દીકરી જોડે ભગવાન રામલલ્લાનું મંદિર બનશે, તેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે અને વર્ષો વર્ષની એમની બાધાઓ, આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈકે ખાંડ છોડી હોય તો કોઈકે મીઠાઈ છોડી હોય, કોઈકે ચા છોડી હોય, એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।